માર્ગદર્શન નીચે આજે આપણે વન મહોત્સવ એટલે કે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં લીલી છે, લીમડો છે, આમળા છે અને અન્ય વૃક્ષોનું વૃક્ષારોપણ ઇકો ક્લબના વિદ્યાર્થીઓ સભ્યો દ્વારા તથા આપણા સિનિયર છે, શિક્ષક છે, ભુવા સાહેબ, ઇકો ઓફિસર, ગીર સંચાલક શ્રી ઝારિયા સાહેબ, ગજેરા સાહેબ, માલવિયા સાહેબ, જ્ઞાનજ્યોત પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ સરસ રીતે રાષ્ટ્રીય કામગીરીની ફરજ રૂપે દર વર્ષની જેમ આપણે આજરોજ તારીખ 30/7/09 રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ જે આજે રાખવામાં આવ્યો એ ખરેખર આપ સૌ ધન્યવાદ ને પાત્ર છો અને ભવિષ્યમાં વૃક્ષ વાવો, વરસાદ લાવો એ સૂત્ર આપણે અપનાવવું પડશે આજની પરિસ્થિતિ જોતા. બસ માનનીય ભુવા સાહેબને વિનંતી કરો 2 મિનિટ આપણને માર્ગદર્શન આપે. બિલકુલ વાંચો નહીં યાર, આપણો આપણે શાળાના આચાર્ય શ્રી મનોજભાઈ, ઇકો ઓફિસર પાનસુરિયા સાહેબ, બી સેક્શનના સંચાલક શ્રી ચારિયા સાહેબ, માલવિયા સાહેબ, ગજેરા સાહેબ, જ્ઞાનજ્યોત શાળાના આચાર્ય શ્રી રેખાબેન તથા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, આજનો કાર્યક્રમ જે છે એ વૃક્ષારોપણ આપણે દર વર્ષે કરીએ છીએ, પણ આપણે જે મોટા ભાગની જગ્યાઓ છે એની અંદર આપણું વૃક્ષારોપણ થઈ ગયું છે એટલે આપણે નાનો કાર્યક્રમ ગોઠવેલો છે. એ અંગે દીપકભાઈ, મનોજભાઈનું સતત માર્ગદર્શનથી એ આ કાર્યક્રમ સફળ થયો છે. જ્યારે જ્યારે વૃક્ષારોપણની પ્રવૃત્તિ હોય, વન્ય સપ્તાહની ઉજવણી હોય, પર્યાવરણ દિનની ઉજવણી હોય, જ્યારે જ્યારે કાર્યક્રમ થાય છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ હોંશે ભાગ લે છે, સાથ સહકાર આપે છે. એટલે જે વિદ્યાર્થીઓ છે ઇકો ક્લબના પ્રમુખ, મંત્રી, અમને પણ ખૂબ જ અભિનંદન પાઠવું છું. શાળા વતી ઇકો ઓફિસર પાનસુરિયા સાહેબને અભિનંદન પાઠવું છું, ચારિયા સાહેબને અભિનંદન પાઠવું છું અને જ્ઞાનજ્યોતના આચાર્ય શ્રી રેખાબેનને પણ અભિનંદન પાઠવું છું. આ બધાએ સંયુક્ત રીતે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ બદલ સૌને ધન્યવાદ. અસ્તુ. જય. હવે બે મિનિટ ફક્ત આપણો અભ્યાસક્રમ બગડે ને એ રીતે આપણે રાખવાનું છે. ગજેરા સાહેબ પણ કાંઈક માર્ગદર્શન આપશે. મારે તમને ટૂંકમાં એટલું જ કહેવાનું, તમે બધા વિજ્ઞાનના વિદ્યાર્થી છો, બરાબર ને? વિજ્ઞાનમાં તમે વનસ્પતિનું મહત્વ જોવો છો, જંગલોનું મહત્વ જોવો છો. જંગલોથી પાણીના નિતારણ માટે જમીન ધોવાણ અટકાવે. વનસ્પતિ એક જ એવો સજીવ છે, આપણે બધા સજીવ જ કહેવાય, પણ સૃષ્ટિની અંદર વનસ્પતિ એક એવો સજીવ છે કે જે તમામ પ્રાણીઓનું